सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवान नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री हरिकृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री सद्गुरुदेव नी जय। श्री पांचो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે 145મી પ્રકરણ। વડોદરા શહેરમાં શ્રીજી મહારાજે જે પરચાઓ પૂર્યા તેની વાત ચાલતી હતી દાદા। આગળ નારૂપંત નાનાની વાત કરી હતી છેલ્લા। હવે આગળ વડી વાત કહું એક સારી હરિજનને છે હિતકારી। એક દ્વિજ બાપુ સરવરિયો તેને સમજીને સત્સંગ કર્યો। હા જોઈ સાચી રીત સંતતની આવી પ્રતીત પોતાને ઘની। વડી સાંભળી સંતની વાત તેને ભાંગી છે મનની ભ્રાંત। થયો સતસંગી સ્વામીનો ખરો બે પ્રવાહી સિપાઈ આ કરો। જાલી ટેક મુવે નવ મેલે શિર કરમાં લઈને ખેલે। એક દ્વિજ બાપુ સરવરિયો તેને સમજીને સત્સંગ કર્યો। હવે સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી વડોદરાના ભક્તોના આખ્યાનો પછી વારાફરતી હવે બાપુભાઈની વાત કરે છે। વડોદરાના બાપુભાઈ ગાયકવાડ સરકારના રાજ્યમાં ઘણા બધા હરિભક્તો હતા આપના શ્રીજી મહારાજના સ્વામિનારાયણ સંપ્રદાયના। તેમાં આ એક બાપુભાઈ પણ બહુ સારા સત્સંગી હતા। અહીંયા સ્વામી બધું લખ્યું જ છે કે જ્યારથી શ્રીજી મહારાજની એમને પ્રાપ્તિ થઈ, શ્રીજી મહારાજ એમને પરચો પૂર્યો ત્યારથી ભગવાનના એ ભગત થઈ ગયા। હા નામ એમનું દ્વિજ એટલે કે બાપુભાઈ બ્રાહ્મણ હતા, સરવરિયા બ્રાહ્મણ। હા મહારાજની જેમ શ્રીજી મહારાજનું કુળ જ્ઞાતિ સરવરિયા બ્રાહ્મણ એમ આ બાપુભાઈને પણ સરવરિયા બ્રાહ્મણ અને સારા એવા સિપાઈ હતા। શ્રીજી મહારાજને પકડવા પણ મોકલ્યા હતા। એક કથા આવે છે વડોદરાથી। વડોદરાના સરકારે ને ભગત
હા, શ્રીજી મહારાજને પકડવા માટે મોકલ્યા હતા. બોલો. એટલે વડતાલના ચોકમાં આવ્યા અને શ્રીજી મહારાજે પરચો પૂર્યો. મહારાજ ત્યાં લીમડા નીચે બેઠા હતા અને કંઠી બાંધી સત્સંગી થયા. તે પછી તો એવા પાકા સત્સંગી થયા. અને સરકારે પકડવા માટે એટલા માટે મોકલાવે ને બાપુભાઈને 40 સૈનિકો લઈને મોકલા હતા કે જાઓ સ્વામિનારાયણ ભગવાનને પકડી લાવો. તો સરકારે એવા માણસને પકડે કે મોકલે કે ભાઈ આને કામ હોય પૂછો તો પૂરું કરીને આવશે. પૂરું કર્યું પૂરું કર્યું. એ વાત એ સાચી દાદા. એટલે એવા એક વખત ટેક પકડે કે આ કરવું છે એ છોડે. અને એવું જ હોય દાદા, જેના જીવનમાં જે માણસ દ્રઢ નિશ્ચય હોય ને એ કોઈ પણ જગ્યાએ જાય ને તો દ્રઢ નિશ્ચય જ થાય. જે પહેલેથી એવું હોય કે મારે કામ ઠાણી લે કે આ કરવું છે, એ પછી ઠેક સુધીને એવો જ રહે નિશ્ચય વાળો. કરી એટલે કરીને છૂટું. હા હા, ભગવાન તો સરે. એટલે બાપુભાઈની વાત આવે છે. એક દ્વિજ બાપુ સરવરિયો, તેને સમજીને સત્સંગ કર્યો. શ્રીજી મહારાજ અને સંતોની રીત ભાત વાણી વર્તન વાતો તો બધા અલગ મલગની કરતા કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવું હોય ને આવું છે, પણ આંખે જોયું. બાપુભાઈ આંખે જોયું, વડતાલના ચોકમાં જોયું. અને શ્રીજી મહારાજે એમને જે પરચા પૂર્યા, એમને જે નિશ્ચય કરાવ્યો, ત્યારથી એ નિશ્ચય પાકો થઈ ગયો. મહારાજના આશ્રિત થઈ ગયા. શોભારામ શાસ્ત્રી, અનારૂપંત નાના, આ બાપુભાઈ, વાઘમોડિયા રામચંદ્રજી, આ બધા વડોદરાના ભક્તો કહેવાય, મોટા આગેવાન ભક્તો. એ બધાને શ્રીજી મહારાજનું જીવન જોઈ, સંતોની રીતભાત જોઈ, શ્રીજી મહારાજના પડછા જોઈ. ખાસ તો વધારે તો સંતોના વાણી વર્તન, તેની બધા પર બહુ અસર પડતી. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું અને બીજી વાત સંતોના વાણી વર્તન. હા, દુનિયાના બીજા બધા ભેખ અને સ્વામિનારાયણ સંપ્રદાયની રીત રિવાજો પદ્ધતિ એ અલગ તો પડે ને ભાઈ. શ્રીજી મહારાજ પણ સંતોને કહેતા, જાઓ ગામડે જાઓ, તમારા વર્તન વાતો કરશે. એવું છે. ખાવું પીવું ને વડી સુવું જોવું, ચાલ્યા જવું કે વડીના ઉધોવું, સંતોની એવી સગડી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. સંતોનું ઉઠવું બેસવું ચાલવું બોલવું ખાવું પીવું, આ બધી જે ક્રિયાઓ ભક્તિપરાયણ ક્રિયાઓ, અરે બીજા બધાની વાત તો ક્યાં કરવી આપણે. આ લોકના માણસોને તેનો ગુણ આવે, પણ સાક્ષાત શ્રીજી મહારાજને પણ એનો જ ગુણ આવ્યો ને. શ્રીજી મહારાજ આખા ભારત દેશમાં વિચરણ કરતા હતા, વન વિચરણ કરતા હતા, તો એ લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં શું કામ રોકાઈ ગયા? 50 સાધુઓ રહેતા હતા, બરાબર છે. એ રોકાઈ જવાનું કારણ જ સંતોની રીત ભાત હતી. સંતો ભક્તિ પરાયણ હતા, સત્સંગી હતા. હા, એવી રીત શ્રીજી મહારાજે કોઈ જગ્યાએ ના જોઈ. એટલે શ્રીજી મહારાજે પછી હઠ્ઠે દ્વારકા, મહારાજને તો આગળ દ્વારકાએ જવું હતું, હઠ્ઠે દ્વારકા એ બધું પૂરું થઈ ગયું, બધા તીર્થો પૂરા. શ્રીજી મહારાજ લોજમાં રોકાઈ ગયા. મુક્તાનંદ સ્વામીની સાધુતા, એમની સાથે રહેલા જે બીજા 50 સંતો, એ બધાને સાધુતા, ભક્તિપરાયણ જીવન, સત્સંગ જોયો ને. એટલે શ્રીજી મહારાજ ખુદ પરબ્રહ્મ, ખુદ જેના વાણી વર્તનને ગુણોથી લોભાઈ જતા હોય, આકર્ષતા હોય, તો બીજાને તો ક્યાં વાત કરવી. આ લોકનો માણસ તો લોભાઈ જાય ને આકર્ષાય જ ને દાદા. બાકી ભગવાન એક એવી વસ્તુ છે ને દાદા, ભગવાન ને ભગવાનના મોટા પુરુષો, એને તમે પૈસા આપીને પોતાના વશ કરવા જાઓ ને તોય ના થાય. એને તમે ગાડી બંગલા મોટરો આપીને વશ કરવા જાઓ તો એ વશ ના થાય. ભગવાનને મોટાનું આવું છે, એ આપને કોઈ વસ્તુ પદાર્થો આપીએ કે કંઈક પ્રલોભનો આપીએ અને રોકાઈ જાય અને એ બંધાઈ જાય, એવું ના હોય ક્યારેય. અને તે ભગવાન ખુદ શ્રીજી મહારાજ
સંતોની સાધુતા અને સદગુણો જોઈને રોકાઈ ગયા. એટલે વસ્તુ એવી છે મૂળ આ બાપુભાઈને પણ એવું થયું. અને થતું તું શું ખબર તમને? રામાનંદ સ્વામી સદાવ્રતો સૌરાષ્ટ્રમાં ઘણા બધી જગ્યાએ, ઘણા બધા ગામડાઓમાં 30-35 જગ્યાએ સદાવ્રતો ચાલતા હતા, જુદા જુદા ગામડાઓમાં. બધાના નામ પણ આવે છે ને 30-35-40નો કંઈક આંકડો પણ આવે છે. 40ની આજુબાજુમાં 35-40 સદાવ્રતો ચાલતા હતા. દાદા કેટલો આંકડો છે ખબર હતો? ઓકે, ક્યાંક વાંચ્યું છે મેં. તો ત્યાં થતું તેવું, સંતો સદાવ્રત આપતા હોય ને તો બધા યાત્રિકો નીકળતા હોય ત્યાંથી. તો સદાવ્રતમાં સંતોની રીતભાત જોઈને કેટલાક તો યાત્રાર્થીઓ ત્યાં રોકાઈ જતા હતા અને સંત બની જતા હતા. આવી ઘટનાઓ પણ ઘણી બની છે. કરવા જતા હોય યાત્રા, પણ સંતોની રીતભાત અને જીવન જોવે ને તો કે ભાઈ આ જ યાત્રા આપની પૂરી. એવું બન્યું છે. એટલે આ બાપુભાઈને પણ એવું થયું. વડોદરાના બાપુભાઈ સરવરિયા સિપાઈ, તો સંતોની રીતભાત જોઈ, શ્રીજી મહારાજનું જીવન જોયું, સર્વોપરીપણું જોયું. એટલે પછી પોતે પાક્કા ભગવાનના સત્સંગી થઈ ગયા. અને પછી સત્સંગી થયા પછી પણ કેવી એમની ટેક હતી એ લખે છે સ્વામી. થયો સત્સંગી સ્વામીનો ખરો, બે પ્રવાહી સિપાઈ આ કરો. જાલી ટેક મુવે નવમુ મેલે, શિર કરમાં લઈને ખેલે. જોઈ લો પાછું તો. કોઈની બીક નહીં, કોઈનો ડર નહીં, એવા ઢીલા પોચા નહીં, શિર કરમાં લઈને ખેલે. મરી જવું એમ નહીં, મરેલા જ છે, મરણનું કોને બીક એમ. હાથમાં લઈને મરણ્યા થઈને કામ કરે, કહેવાનો મતલબ એવું જ ને. મરણ્યા થઈ જે કામ લીધું, સિપાઈ છે તો સિપાહીનું કામ લીધું હોય તોય પેલા યોદ્ધા બહાદુર આવતા ને એના જેવું કામ, કે પાછી પાણી તો કરવાડી નહીં. કે સુરો રણમાં જઈને પાછો ના ફરે, એના જેવી વાત એવી. એટલે સત્સંગમાં પણ એવું, ગમે એટલા વિઘ્નો આવે કે ગમે એટલું કોઈ ઉપાધિ કરે, પણ તો તેનાથી દબાઈ જવું નહીં, તેનાથી લેવાઈ જવું નહીં. આ બધી વસ્તુ છે ને, ઘણી વસ્તુઓ છે ને દાદા જીવમાં જ હોય છે. એ આપણે શીખવાડીએ અને આવે એવી વસ્તુ નથી હોતી. કેટલાક પોતાના વ્યક્તિગત લોહીના જ ગુનો હોય છે, જે સત્સંગમાં હોય અને ઢીલી પોચી વાત થઈ જતી હોય અને સાંભળી લેતા હોય એવા હોય ઘણા, કે સાંભળી લે તો પછી એને બધા દબાયા જ કરે. ખબર તમને? એ બધા દબાયા જ કરે અને કંઈ બધાનું સાંભળ્યા જ કરે, કંઈ જવાબ ના આપે. આખી જિંદગી સાંભળવાનું રહે એને. અને ઘણા એવા હોય કે એની હાજરીમાં કોઈ ખોટી વાત પણ ના કરી શકે, ખોટો અવાજ પણ ના કરી શકે, ખોટું બોલી પણ ના શકે. કેમ કે ખબર છે ભાઈ સાંભળી લેશે નહીં, ખોટું ચાલવા દેશે, ખોટું કરશે નહીં પહેલી વસ્તુ તો જાતે, અને ખોટું કરવા દેશે નહીં. બરાબર છે ને? એટલે એ માયલા આ બાપુભાઈ ઢીલા પોચા નહીં, પાક્કા. અને તો શ્રીજી મહારાજે કીધું જ છે, નિયમ છે. પંચાળાના 5મા વચનામૃતમાં શ્રીજી મહારાજ વાત કરે ને દાદા, કે ભગવાન કે ભગવાનના સંતનું કોઈ ઘસાતું બોલતું હોય તો તેનો તો તીખા બાણ જીવાવે એને મારવા, પણ ત્યાં કંઈ પાજીપાડાની છાયામાં ડંકાઈ નહીં જેવું, ત્યાં પાછું નહીં પડવું, પાછી પાણી નહીં કરવી, પાજીપાડાઓની છાયામાં દબાવવું નહીં, અને તેનો તો તીખા બાણ જેવા વેન મારવા, વેન ઉપર વેન લાવવું. પંચાળાનું 5મું વચનામૃત છે ને, ભગવાનના સાધુ તેવા છે, એ તો ક્ષમા ધર્મ રાખે, પણ એનું કોઈ ખરાબ બોલે તો પેલો બાજુમાં બેઠેલો કંઈ નહીં, તો સંતોને ક્ષમા ધર્મ રાખવાનો, ભલે સહન કરતા, એવું વિચારે તો ના ચાલે. એના ત્યારે બોલવું પડે કે ભાઈ આ અમારા સાધુ છે, ત્યારે સંતોનો પક્ષ લેવો પડે, ત્યારે પેલાને કહેવું પડે, ત્યાં સમદ્રષ્ટિ ના હાલે. બસ. ઘણા દાદા એટલા બધા ધર્મ નિયમ વાળા ભક્તો હોય ને, એના પૂછવાત કે આપને તો ક્ષમા રાખવાની, સંતોને રાખવાની. સંદેશ
નુકસાનકારક છે. દાદા મારે પેલું મોકલવાનું ભૂલાઈ જાય છે. હા, એ મને કાલે સભાને બધું હતું. નહીં હવે યાદ કરવાની જરૂર નહીં પડે. તમારી શ્રદ્ધા દાદા આટલી મોટી ઉંમરમાં આ બધું સાંભળવાની, આ બધું સત્સંગનું જાણવાની જે છે ને, મોટી વાત છે. હા બસ સાચી વાત છે. હા, ઉંમર થઈ આવે. હા, છૂટા થઈએ વહેલા. કા ભગવાન લેવા આવે. સાચી વાત છે. આવા દાદા તમારા જેવા 5-10 હરિભક્તો બેઠા હોય ને તો એ સભા લાગે. ભલે 1000 માણસ બેઠા હોય એને કઈ સભા ના કહેવાય ને. જે સમજતા હોય હા સત્સંગમાં, હા, સવાલનો જવાબ મળતો હોય, વક્તાને મજા આવે. હા, કઈક મારથી ભાઈ આડું નહીં બોલાય, વક્તા જાણે ને, કારણ કે ભાઈ બધું વાંચીને બેઠા છે, સંપ્રદાયના બધા શાસ્ત્રોને વાંચેલા બેઠા છે સામે. ભાઈ પેલા જેવું થાય. હા, પેલી રામાયણની વાત આવે છે ને કે સીતાનું હરણ થયું. હા, પછી કે હરણની સીતા થઈ ના થઈ, એના જેવી વાત બધી. જોયું ને કે શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના, પેટને અર્થે પુરાની રે. આપણે તો એવું નથી. આપણે તો કલ્યાણની વાત કરવી છે ને દાદા. હા, શ્રોતાએ સમજવું છે. અને કોઈ પ્રશ્ન પૂછે, કોઈ જાણનાર હોય ને તો મજા આવે. કઈ ભગવાનની શાસ્ત્રની વાત થતી હોય બરાબર, પણ પેલા ભાઈને સામે ખબર ના પડતી હોય તો કઈ વાત કરવી. અને જો કે તમને તો મોકલીશ દાદા પેલું વસ્તુ, તમે એનો અર્થ બનાવે તો છે ને. એક કથા મુક્ત મુનિની સભા થાય છે ને દાદા, તો એમાં સંત સમાગમથી જ ચાલુ કરવું છે હવે. કે સંત સમાગમ પહેલું પદ, પછી બીજું પદ, પછી આરતી. આરતી શું છે, આરતી શા માટે કરવી જોઈએ, ક્યારથી આરતીની શરૂઆત થઈ, સંપ્રદાયમાં આરતીનો શું મહિમા છે. પછી આરતી એની એક કડી લેવાની, સમજવાની, બીજી કડી લેવાની, બોલતા જવાનું, વાતો કરતા જવાનું, આગળ જતો જવાનું. એમ આરતી, ધૂન, નિર્વિકલ્પ, નવીન જીમૃત, એશિકી એશી મૂર્તિ, ભાઈ હવારની સ્તુતિ, હાનની સ્તુતિ, ચેષ્ટા, વંદુના પદ, ઓરડાના પદ, આમ કરતા 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 ચાલુ કરવું છે. જે મુક્ત મુનિ સભા છે ને એમાં. હા, એટલે વાત મૂળ એ હતી બાપુભાઈ નિષ્કપટ મતી અતિ ઘણી, કહવાત હવે તે હતની. એનો સુતજી રામ સેવક, થયો માંદો શરીરમાં છેક. આવ્યો સમો એને અંતકાળ, ગરુડે ચડી પધાર્યા દયાળ. સંગે સંત તનુ બહુવૃંદ, મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ. ગોપાળાનંદ સ્વામી છે સાથ, જડજારી ભરી ધરી હાથ. નિત્યાનંદજી કરે ચામર, એમ પધાર્યા શ્યામ સુંદર. અમદાવાદ વડોદરાના જે બાપુભાઈ, તેમના દીકરાનું નામ હતું રામસેવકભાઈ, રામસેવકજી. તો પ્રસંગ એ છે, અહીંયા પરચો સ્વામી એ લખે છે કે એ બાપુભાઈના દીકરાને શરીરમાં મંદવાડ આવ્યો. ધીમે ધીમે મંદવાડ આવ્યો, દવા વગેરે વગેરે કર્યું, પણ કંઈક સારું થયું. એમ કરતા કરતા અંતકાળ પણ આવી ગયો. અને અંતકાળ આવ્યો ને શું બન્યું જુઓ તો ખરા. કેટલી અદ્ભુત ઘટના છે. સાક્ષાત શ્રીજી મહારાજ સંતોના વૃંદને લઈને પધાર્યા રામસેવકને લેવા. કોણ કોણ હતા એ પણ લખે છે. મહારાજ ગરુડ પર ચડીને આવ્યા, જોડે સંતો હતા, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી. બોલો, આ બધા સંતો. કેટલી મોટી વાત કહેવાય દાદા. આ બહુ મોટી વાત કહેવાય. જો આપનો અંતકાળ આવે, એ ભગવાન આવ્યા, ભગવાનના સાધુ આવ્યા. આનાથી બીજું કઈ વિશેષ જોઈએ નહીં આપણે. એ અંતકાળ સાચો અંતકાળ છે દાદા. આવે અંત સમો સુભક્ત જનને,
સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતી, વાર્તા પ્રભુની કહે, પ્રીતિ દેહ સુગેહ માહી ન રહે, વૃત્તિ પ્રભુ માં ઠરે, એવાનું અતિ ધન્ય ધન્ય મરવું, સદ્ધામમાં સંચરે. અંતકાળ આવે ને ત્યારે આપની પડખે મહારાજ ઊભા હોય, મહારાજની મૂર્તિ હોય. ઘણા તો એવા હરિભક્તો છે, બહુ સારા હરિભક્તો સંપ્રદાયમાં આજે પણ છે અને હોય છે. દાદા, અંતકાળ છેલ્લી ઉંમર એની વૃદ્ધાવસ્થા, ત્યારે બીમારી હોય. સ્વાભાવિક રીતે બીમારી બધાને મોટે ભાગે હોય, કોકને ના હોય, બાકી 80% બીમારી કંઈક ને કંઈક હોય શરીરમાં. તો એક બાજુ બાટલા ચાલતા હોય, એક બાજુ હાથમાં જપજપ્યું હોય, બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જનમંગલના પાઠ કરતા હોય. સામે મોટી મૂર્તિ લગાડી દે મહારાજની, ઠાકોરજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, શ્રીજી મહારાજ, ઘનશ્યામ મહારાજ, નંદ સંતોની મૂર્તિ હોય, પોતાના ગુરુની, પોતાના સંતોની મૂર્તિ હોય, દિવાલની સામે કરી દે. બસ નજર એ સામે જાય ને ભજન થાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આવા હરિભક્તો છે, આજે પણ છે. એવું કે ભાઈ આ બીમારી આવીને તો ભજન જાજુ થાય છે. લ્યો, ગુરુ મળ્યા, આના પછી ભજન કેમ થાય? એટલે એ બીમારી સાચી બીમારી કહેવાય, નિર્વાસની કરનારી બીમારી કહેવાય. બાકી ઘણા બીજા હોય છે, બીમાર પડે એટલે ચાલો ભાઈ ટીવી ચાલુ કરો, બરાબર, મોબાઈલ ઘુમેડો ટાઈમ કાઢવા માટે. હા, ભગવાન પાસે માગીએ ને તો આવું માગવાનું, ભગવાન એ અમારો છેલ્લો શ્વાસ ચાલતો હોય ને ત્યારે આંખોની સામે તમે હોવ, તમારા રૂડા સાધુ હોય, તમારા સંતો ભક્તો હોય, ભગવાનનું ભજન કીર્તન થતું હોય, ભક્ત ચિંતામણી વંચાતી હોય, વચનામૃત વંચાતું હોય, ભગવાનની કથા થતી હોય, ધૂન ચાલતી હોય, હોસ્પિટલમાં બીમાર હોય તો બી ધૂન ચાલતી હોય, બાજુમાં 2-4 પુસ્તક સારા હોય, ચાલો એ વાંચીએ. એ સાચી બીમારી. એટલે આવું માંગ્યું છે. આપણા પ્રેમાનંદ સ્વામી પણ બહુ સરસ મજાનું કીર્તન લખ્યું છે. इतना तो श्री जी करना, जब प्राण तन से निकसे, उन्मत्त गंगा का तट हो, सब संत वृंद निकट हो. બહુ સરસ આખું પદ છે કે ગંગાનો કિનારો હોય, ગેલા નદીનો કિનારો હોય, સંતનું વૃંદ મારી બાજુમાં હોય, અને ત્યારે મારો દેહ આત્માને છોડે, મારો આત્મા શરીરમાંથી નીકળે. આવું માંગ્યું પ્રેમાનંદ સ્વામી. એટલે આ સાચું દાદા, મૃત્યુ સાચું. આનો મૃત્યુ પણ છે ને મહોત્સવ બની જાય. બાકી બીજા જો સંસારની વાસના વાળા હોય ને સંસારમાં રચ્યા પચ્યા હોય ને તો રો કકડ જ થાય. ઘરમાં હાવ કલહ જેવું વાતાવરણ, દુઃખનું વાતાવરણ હોય. અને ભગવાનનો ભગત, ભગવાનના એવા સંત મોટા એકાંતિક કોઈ ગયા હોય ને તો ત્યાં હૃદયમાં થોડું દુઃખ હોય કે એક આપની વચ્ચેથી ગયા છે, બરાબર છે, એક ભક્ત, એક સંત, એક આપની વચ્ચેથી ઓછા, ત્યારે હૃદયમાં આપણને ચોક્કસ દુઃખ હોય. પણ એવું ના હોય કે એમની દુર્ગતિ થઈ છે કે બીજે ગયા છે, ભગવાનના ધામમાં જ ગયા છે ભાઈ. અને મોટા મોટા સંતોને તમે જો, મોટા મોટા સંતો ધામમાં જાય ને ત્યારે બેન્ડ વાજા, ધૂન, કીર્તનને તમારે આનંદ ઉત્સવ કરતા કરતા બધા લઈ જાય. કેમ? કેમ કે એમનો દેહોત્સવ કહેવાય, મોટો મહોત્સવ કહેવાય. જો કેમ કે ભગવાનના ધામમાં ગયા છે ને. હે, હા, તમે જાઓ, અમે તમારી પાછળ આવવાના છે. ભગત તૈયારી કરી લાગે છે. ભગત વાર છે, વાર છે. હા, પણ આ સાચું છે, આ મરણ સાચું કે. અને ભગવાન પાસે માંગવાનું એવું, ભગવાન આટલું કરજો, બસ બીજી કાંઈ ઈચ્છા છે, તમે આવજો વાલા. બરાબર ને દાદા? બીજું કાંઈ જોઈતું નથી. ઘણા હરિભક્તો તો એટલા સ્થિતિવાળા કહીને જાય કે એ મને કાલે મારા લેવા આવવાના છે. બોલો, આ કેટલી મોટી વાત છે. આપણે નહીં બહારગામ જતા, કાલે હું બહારગામ જવાનો છું, લો પછી મહિના પછી આવીશ, એના જેવું. કાલે હું ધામમાં જવાનો પછી નહીં આવી રહું. આ બધી બહુ મોટી વસ્તુ છે. આ એક પરચો જ કહેવાય, એક ચમત્કાર જ કહેવાય. મહારાજ લેવા આવે, સંતો લેવા આવે. આપના યોગી સ્વામી હતા, ધામમાં ગયા
તો બાજુમાં ભક્તિ ચિંતામણીનો પાઠ થતો હતો. ભલે ને હોસ્પિટલમાં હોય, એ તો ગમે ત્યાં હોય, પણ એવું સારું કંઈક મુહૂર્ત થતું હોય. પેલા સરબાન ગામના બે ભક્તો હતા, સિંહાસન બનાવતા હતા. બોલો, છેલ્લા શ્વાસ સુધી એમણે ભગવાનની સેવા કરી. પછી મૃત્યુ તો ભગવાનના ભક્તનું કોઈ પણ રીતે થાય. એ પછી બીમારી હોય ને પડે, કે સાજા હોય તે પડે, કે ગમે તે અકસ્માતમાં થાય, પણ ભગવાનના ભગત છે, જેને ભક્તિ કરી છે, તેનું મૃત્યુ ગમે તે બરલા થકો બોલે, એવું વચનાત્મા શબ્દ છે ને, બરલ્યા જેવું બોલતો થકો દેહ છોડે, પણ તો એનું કલ્યાણ કોઈ દિવસ થાય. હા, અંતયામતિ સા ગતિ. અત્યારે આપણે ભક્તિમાં સત્સંગમાં છીએ તો અંત કાળે પણ એ થવાનું ને થવાનું જ. એટલે મનમાં એક ફિક્સર રાખવાનું, શ્રીજી મહારાજ આવવાના છે ને આવવાના છે. આપણે મુક્ત છીએ, આપણે બ્રહ્મ છીએ, આપણે ભગવાનના ભક્ત છીએ. આ સત્સંગમાં શ્રીજી મહારાજ પ્રત્યક્ષ છે, હાજર છે, મને જોવે છે, અને આવશે તારે મહારાજ જ આવવાના છે, બીજું કોઈ આવવાનું નથી. મહારાજને સંતો જ આવવાના છે લેવાનું અક્ષરધામનું. પાકું રાખવાનું, પૂર્ણ કામ કરવાનું. બસ બધું થઈ ગયું, કૃતાર્થ થઈ ગયા આપણે. એટલે એ વસ્તુ છે. અહીંયા જે બાપુભાઈ, તેમના દીકરા રામ સેવક, તેમને લેવા માટે શ્રીજી મહારાજ આવ્યા, સાથે નંદ સંતો હતા. દીઠા સતસંગી કુસંગી જને, આવ્યા બાપુભાઈ ને ભવને, સહુ આવીને નામે છે શીશ, કહે ભલે આવ્યા જગદીશ. શ્રીજી મહારાજ આયા, નંદ સંતો આયા, આખા ગામે જોયું, વડોદરા શહેરે જોયું, આજુબાજુના સત્સંગી કુસંગી બધાએ જોયું, બાપુભાઈએ જોયું. ભગવાનના ચરણોમાં બાપુભાઈ ચરણ નમાયું ને કીધું કે ભલે પધાર્યા મહારાજ, પધારો પધારો પધારો, મારા દીકરાને તમે લેવા પધાર્યા, આવો મહારાજ. ત્યારે નાથ કહે આવ્યા જ, તારા સૂતને તેડવા કાજ. ત્યારે બાપુ કહે જોડી હાથ, સુખે તેડી જાવો મારા નાથ. આ સત્સંગીની સ્થિતિ કેવી? નાનકડો દીકરો છે, બરાબર, નાની જ ઉંમર કહેવાય દાદા, 30-40 વર્ષની ઉંમર સુધી નાના જ કહેવાય. હા, એ તો પેલા ભાઈ ટિકિટ મારી ફાટવી જોઈએ, તારી ટિકિટ ક્યાં ફાટી? ધોળાવાડ તો મારા થઈ ગયા. હા, એને રહેવા દો, મને લઈ જાઓ, પણ મારા દીકરાને રાખો, એવું કે ને બીજા હોય તો. હા, એ તો મોટી ઉંમર હોય અને જેને બધું જોઈ લીધું છે, બધું ભોગવી લીધું છે, એને તો ભાઈ સ્વાભાવિક છે કે ભાઈ ભલે આવે જતા, ચાલો બધું કરી લીધું કે લાવ્યો ને. પણ પેલો જો તો નાનો છે, ચડતું લોહી છે, ચડતું લોહી કહેવાય ને, ચડતું લોહી, નાનો અને કાળાવાડ યુવાન, એ પહેલા જાય એટલે કેટલું દુઃખ થાય, બહુ દુઃખ થાય. એક તો પાલી પોષીને મોટા કર્યા હોય, ખોળામાં રમાડીને મોટા કર્યા હોય, બહુ દુઃખ થાય. પણ સાચા સત્સંગીની આ રીત છે, આ દેહના દુઃખે કરીને, દેહના સગા સંબંધીના દુઃખે કરીને ક્યારે હૃદયમાં એને દુઃખ ન થાય, ક્યારે એને આંચકો કે ધ્રાસકો ન લાગે. સંપ્રદાયમાં એવા કેટલાય પ્રસંગો છે. નેનપુરના દેવજી ભગત, દીકરો સમાધિ નિષ્ઠ હતો, બરાબર, તો એ કે એમના ઘરવાળાને કહે કે તમે જતા રહો, ઘીનો ઘડો લઈને ગઢપુર ને હું જતા રહું, ખેતર બધા રડવા આવશે ને ખોટું કે ખાલી આપણે ભગવાનની ભક્તિમાંથી વૃત્તિ તળશે. બોલો, આવો વિચાર આવ્યો. વડોદરાના નાથ ભક્તના દીકરા પ્રભુદાસ ને, હા, પેલા પ્રભુદાસ નામના દીકરા વડોદરાની ભગત છે, નાથ ભગતના દીકરા ને ભગત. ના, એક પ્રભુદાસ નાથ ભક્તની જ વાત આવે છે મારા ખ્યાલથી. તો પ્રભુદાસભાઈ નામનો ભગત, એ દીકરો ધામમાં ગયો તો એમને ગામમાં સાકર વેચી. બોલો, એ સાકર વેચીનો પ્રસંગ આવે છે ને દાદા, કેવી સ્થિતિ કહેવાય સત્સંગીઓની. પેલા બધા કે ભગત તમારું ગાંડું થઈ ગયું છે, મગજ ચસકી ગયું છે, તો કે પહેલા ચસકેલું તો હવે સારું થઈ ગયું. હા, દીકરો ધામમાં ગઈને સાકર વેચે કે ભાઈ ક્યાં દુઃખ આપણે, તો ભગવાનના ધામમાં જ ગયો છે ને ઉત્સવ.
ભરતભાઈનો દીકરો હતો, તો એ ધામમાં ગયો તો કે તમે બધા બાળી દેજો કે લો, મને તો શ્રીજી મહારાજે બોલાય છે, હું જઉં છું. રસ્તામાંથી પાછા નહીં એવા. કેટલી મોટી વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય. આ સત્સંગીની સાચી રીત છે. આ આત્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ કહેવાય, એની આ સાચી સ્થિત પ્રજ્ઞ કહો તોય ચાલે, બ્રાહ્મી સ્થિતિ કહો તોય ચાલે, અક્ષરધામના મુક્ત કહો તોય ચાલે, કે આ દેહમાંથી ખાલી સંસારમાં જલ કમલની વાત જેમ રહેતા હતા એવું કહો તોય ચાલે, રહેવા ખાતર હતા એવું કહેવું તોય ચાલે, કે એવા એકાંતિક ભક્ત થાય એવું કહીએ તોય ચાલે. જેટલી સારી સારી ઉપમાઓ છે બધી અમને આપીએ આપણે. અને એ બધા આદર્શ કહેવાય, કે આ બધા હરિભક્તોના જીવન જોઈને આપણે પણ આપણા જીવન આવા. અમે સંતો હોય તો એવા સંતો જે આદર્શ, બધા સંતો આદર્શ જ છે. શ્રીજી મહારાજને ભેગા આવેલા નંદ સંતો, એમનું જીવન જોઈ, એમના પ્રસંગો જોઈ આપણે આપણા જીવનને એવું કેળવવાનું. હરિભગતના જે પ્રસંગ હોય તેમાં હરિભગતે કેળવવાનું. આદર્શ તો બનાવવા પડે. એ વાત એ સાચી છે. આ એ મોટી વસ્તુ છે. હા, એ બહુ અઘરું છે પાછું દાદા. જીવ એટલો બધો અહંકારી, અભિમાની અને એટલું બધું પોતાને એને માન હોય ને, તો કોઈને આદર્શ બી ના માની શકે આખી જિંદગી. શું આ દુનિયામાં કોઈ સારું ના હોય? એક બી સારા ના હોય? ઘણા લોકોને તો કોઈ સાધુ સારા ના લાગે, કોઈ હરિભગત સારા ના લાગે. તો શું આ દુનિયામાં એ કઈ સાધુ સારા નથી કે જેને તમે આદર્શ માની શકો? એ કઈ એવા હરિભગત સારા નથી જેને તમે તમારા આદર્શ બનાવી શકો? હોય છે આ દુનિયામાં તો. શ્રીજી મહારાજ કે પૃથ્વી વાંજળી નથી. યુગે યુગે સમયે સમયે આ પૃથ્વી પર ભગવાનના સત્પુરુષ ફરતા જ હોય છે, અને ઓળખાણ થવી જોઈએ. પણ એ બુદ્ધિ હોય દાદા, મત એવી હોય કે કોઈને આદર્શ બી ના બનાવી શકે. પણ સારા જે સત્સંગી છે, સારા જે સંતો છે, એ પોતાના આદર્શ માનતા હોય બે પાંચ હરિભક્તોને, બે પાંચ સંતોને, કે ભાઈ આમનું જીવન જોઈને મારે દીવા દાંડી હોય કે એમની જેવા મારે થવું છે. બરાબર ને? એટલે એ વસ્તુ હતી. આ બધા ભક્તોના જીવન ચરિત્ર આપણી માટે આદર્શરૂપ છે. રામ સેવકને શ્રીજી મહારાજ લેવા આવ્યા, અને ત્યારે બાપુભાઈએ કીધું કે મહારાજ ભલે પધાર્યા, ભલે પધાર્યા, લઈ જાઓ મહારાજ, સુખે તેડી જાઓ મહારાજ, દીકરો તમને દીધો. એના ભાગ્ય તનો નહીં પાર, આવ્યા આ સમે પ્રાણ આધાર. એવા સુની બાપુના વચન, કહે સાધુ સર્વે ધન્ય ધન્ય. બાપુભાઈની આ સમજણ જોઈને તો જોડે આવેલા મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાલ સ્વામી બધા કે વાહ વાહ પ્રભુ વાહ, ધન્ય ધન્ય બાપુભાઈ, તમારી સમજણ ને ધન્ય છે. આવું કહી કોણ શકે? બાપુભાઈએ કીધું મહારાજ મારા સદભાગ્ય ને મારા દીકરાને સદભાગ્ય કે તમે લેવા આવ્યા. આવું કોને હોય મહારાજ? લઈ જાઓ, સુખેથી તેડી જાઓ, સુખેથી તેડી જાઓ, નહીં રો કકડ ને કઈ બીજી વાત નહીં. આપ્યો મારા દીકરો તમારો જ છે. પછી સંત જોડી કહે હાથ, આજ મેલી જાઓ એને નાથ. ત્યારે મહારાજ કહે ઘણું સારું, જાઓ માન્યું એ વચન તમારું. પછી દર્શન દઈ લોકને, ચાલ્યા બાપુનો ટાળીને શોક. દીઠા સહુએ પ્રગટ પ્રમાનો, થયો પરચો જન સહુ જાનો. સંતોએ વિનંતી કરી મહારાજ બાપુભાઈની તો ઊંચી સ્થિતિ છે, પણ દીકરો એક ને એક છે, મહારાજ રાખો, એના ઘર પરિવારનું કામ કરવા માટે જોઈશે કે નહીં? સંતોએ વિનંતી, સંતોએ પ્રાર્થના કરી. અને જો મહારાજ તો લેવા આવ્યા હતા, વિમાન લઈને આવ્યા હતા, ટિકિટ ફાટી ગઈ હતી, અને સામે જ હતું કે હવે ગરુડ સામે જ હતું કે ચાલો હવે દીકરાને બેહાડો, એના જીવને બેહાડો. બધું નક્કી કહીને જ આવ્યા હતા શ્રીજી મહારાજ, એમને એમ તો આવ્યા નતા. પણ તો એ સંતોએ કીધું કે મહારાજ રહેવા દો ને, આટલું રાખો ને મહારાજ. ત્યારે મહારાજ પણ કેવા દયાળુ, એ મહારાજની કેવી મોટાઈ, સંતોનું વચન માની લીધું. કઈ નહીં સંતો તમે કહો એમ. આપણું પણ આવું જ થવાનું છે દાદા. આ સંતો સાથે હેત હશે ને તો કદાચ થોડું ઘણું રહી ગયું હશે ને તો કહેશે કે મહારાજ લઈ જાઓ ને, હવે મહારાજ લઈ જાઓ ને. આપના વતી સંતો વિનંતી પ્રાર્થના કરે, મહારાજ ભજન બહુ કર્યું છે, મહારાજ બહુ સારી સેવા કરતા હતા મહારાજ, રોજ સવારમાં કથામાં આવતા હતા મહારાજ, રોજ મંદિરમાં કચરા પોતા કરતા હતા મહારાજ, કે ને
આખો દિવસ ફ્રી પડતા હતા ત્યારે ડેલે નતા બેસતા, દુકાને નતા બેસતા, એ તમારે મંદિર આવીને બેસી જતા હતા. કે સંતો તો કે ને વિનંતી કરે. એટલે મહારાજ પણ દયાળુ, સંતોનું મહારાજ માને, કેમ કે સંતો તો મહારાજની રાણી છે, નજીકના છે. જેમ ઘરમાં દીકરાને કંઈ જોઈતું હોય તો બાપ ના માને તો મમ્મી મનાવી દે કે આપો ને આવે દીકરાને, આવે તમારો છે ને આવે, બીજું ક્યાં. એટલે જેમ મા બાપને બનાવી લે તેમાં સંતો છે, ભગવાનને વિનંતી પ્રાર્થના કરે તો મહારાજ લઈ જાય. પછી તો મહારાજે પણ સંતોનું માન્યું અને એ બાપુભાઈના દીકરાને મહારાજ ત્યાં છોડી ગયા અને મહારાજ પાછા ધામમાં ગયા. પણ આવો પરચો બધાએ જોયો, મહારાજ લેવા આવ્યા હતા. દીકરો ધામમાં જવા માટે તૈયાર થઈ ગયો હતો. સંતોને જોયા, કુષ્ણંગી સત્સંગી બધાએ જોયા ને બધાને ખબર પડી, વાહ ભાઈ વાહ, સ્વામિનારાયણ સમુદાયનો જય જયકાર થયો આવા પરચાથી થાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઠાકોરજી મહારાજ.